नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो वीर्याणं नमो उवज्रायामि नमो लोके सव्वसा मङ्गलं भगवान् वीरो गौतमो गणी मङ्गलं कुन्दकुन्दादियो जैनधर्मो सुमङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणिकार्कं प्रधानं सर्वधर्म जयतु शासनं जयतु शासनं मङ्गलमय मङ्गलकरण विद्याय नमो अरहन्ता हरि ग्रंथ करने के का जाति मिले समझ से आवे भाव सदा सुख तुझ करो प्रकाश जे बहुविधि भव दुख तणी करे छे शतानाश सत्ता जय जिनेन्द्र जय जिनेन्द्र जय બીજો અધિકાર મોક્ષમાર્ગ પ્રકાશક સંસારમાં દુઃખ છે તેનું નિરૂપણ રાઈટ તો કર્મોની અપેક્ષા આપણે જોઈ લીધું બરાબર તો કર્મોની અપેક્ષાથી બધા જ કર્મોને આપણે લઈ લીધા ઘાતી કર્મ અઘાતી કર્મ રાઈટ તો કર્મોથી આપણને વધારે કરીને ખ્યાલ પડે છે કે મોહના લીધે જીવ દુઃખી થાય છે ઓકે જે કર્મોનો તો ઉદય હોય એ નિમિત્ત માત્ર પણ ધ મોમેન્ટ જીવ મોહવશ જોડાઈ જાય છે અને ત્યાં એને ઈચ્છા ઉત્પન્ન થાય છે ઈષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ જ્યારે થાય છે ત્યારે એ સુખ ને દુઃખનો વેદન કરે છે એની પહેલા એને સુખ દુઃખનો વેદન થતો નથી બરાબર આ થઈ આપણી બધી વાત કર્મોની અપેક્ષાથી હવે પર્યાયોની અપેક્ષા પર્યાય એટલે શું કે જે શરીર આપણે ધારણ કર્યું છે એ પર્યાય લીધી છે ઓકે આપણું દ્રવ્ય ગુણ પર્યાય વાળી પર્યાય હમણાં નથી લીધી પણ આપણે એક ક્ષેત્ર અવકાશ સંબંધી જે પર્યાયોમાં આપણે હમણાં જન્મ લીધું છે એ સંબંધી પણ આપણને દુઃખ લાગે છે કે નહીં ઓકે એ પણ ફિલિંગ થવું જોઈએ તો એ આપણને ખ્યાલ તો પડે જ છે ક્યાંક ને ક્યાંક કે આમાં દુઃખ છે આમાં દુઃખ છે આમાં દુઃખ છે આમાં દુઃખ છે પણ બોલવા પૂરતું જ રહી જાય છે કા ઓલું કહીએ ને સ્મશાનવત વૈરાગ્ય જરાક ટાઈમ ટેમ્પરરી આપણને લાગે બીજાનું દુઃખ જોઈને કે પોતાના પરિવારજનોમાં કે પોતા પર જે કંઈ પણ દેખાય તો ટેમ્પરરી એક ફિલિંગ આવે છે પણ એ મેન્ટેન રહેતી નથી યસ ઓર નો યસ યસ સ્મશાનવત વૈરાગ્ય હોય છે ને કે ટેમ્પરરી આવે એક દિવસ બે દિવસ હા કલાક 3 કલાક પછી આપણે જેમ હતા તેમ તો એ ફિલિંગને એ મેન્ટેન રાખવા માટે આપણને વારે ઘડી વિચારવું પડશે કે હા વાસ્તવમાં મને કર્મોની અપેક્ષાએ પણ દુઃખ વેધી રહ્યું છે મને પર્યાયોની અપેક્ષાએ પણ દુઃખ વેધી રહ્યું છે જો આ દુઃખની ફિલિંગ આપણે સ્ટ્રોંગ નહીં કરશું તો સુખ તરફ આપણી દોડ નહીં ચાલુ થાય અને કહીએ ને ઓલું કંઈક હવે જેને તરસ એટલે પાણી ઘરમાં છે નહીં કે પાણી નથી સપોઝ કોઈના ઘરે કે કોઈ કહીએ ને સિટીમાં તો એ પછી કેટલા પ્રયત્નો કરે કેટલા એક્સપેરિમેન્ટો કરે કેટલી બધી ચીજો ખોજે ગોતે ઇનોવેશન ડિસ્કવરી એ બધું કરે ને કારણ કે ત્યાં એ right. તકલીફ હતી તો તકલીફ ના હોય હમ. ઠીક है चलता है चलने હા किसी को मुझे नहीं है એવો એટીટ્યુડ રાઈટ તો હવે એકેન્દ્રિય જીવોનું દુઃખ એની વાત કરશું અ, ખૂબ માર્મિક ટોપિક છે શું કામ કારણ કે વૈરાગ્યજનક ટોપિક છે જ્યાં સુધી આપણને આ ખ્યાલ નહીં પડે કે હું કેટલો પુણ્યશાલી છું કે હું અહીંયા સુધી આવ્યો છું ત્યાં સુધી
આપણને નહીં ખ્યાલ, આપણે બહુ કેઝ્યુઅલી લઈ લીધું છે આ પર્યાયને પણ. આ મનુષ્ય જીવન આવીને વહી જશે ને આપણને ખ્યાલ પણ નહીં પડે કે મેં એને વેસ્ટ કરી. નહીં. વેસ્ટ કરી નાખ્યું. બરોબર. તૃપ્તિ આંટી વાંચો. આ સંસાર એકેન્દ્રિય પર્યાય નથી. આ સંસારમાં જીવનો ઘણો કાળ એકેન્દ્રિય પર્યાયમાં જ જાય છે. તેથી અનાદિથી તેનું નિત્ય નિરોધમાં રહેવું થાય છે. ત્યાંથી નીકળવું એવું છે કે જેમ ભાડ ગુંજાએ શેકવા નાખેલા ચણામાંથી અચાનક કોઈ ચણો ઉછળીને બહાર પડે, તેમ ત્યાંથી નીકળી જીવ અન્ય પર્યાય ધારણ કરે તો ત્રસ પર્યાયમાં તો ઘણો થોડો કાળ રહે, પણ ઘણો કાળ તો એકેન્દ્રિય પર્યાયમાં જ વ્યતીત કરે છે. ત્યાં ઇતર નિગોદમાં તો ઘણો કાળ રહે છે, તથા કેટલોક કાળ પૃથ્વી, અપ, તેજ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં રહે છે. નિત્ય નિગોદમાંથી નીકળી ત્રસ પર્યાયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કંઈક અધિક 2000 સાગર જ છે. એકેન્દ્રીય પર્યાયમાં ઉત્કૃષ્ટ રહેવાનો કાળ અસંખ્યાત પૂતગલ પરાવર્તન માત્ર છે. એ પૂતગલ પરાવર્તન કાળ એટલો બધો લાંબો છે કે જેના અનંતમાં ભાગમાં પણ અનંતા સાગર હોય છે. માટે આ સંસારી જીવનો ઘણો કાળ તો મુખ્યપણે એકેન્દ્રીય પર્યાયમાં જ વ્યતીત થાય છે. એકેન્દ્રીય જીવને જ્ઞાન દર્શનની શક્તિ કિંચિત માત્ર જ હોય છે, કારણ કે એક સ્પર્શન ઇન્દ્રિયના નિમિત્તથી થયેલું મતિ જ્ઞાન અને તેના નિમિત્તથી થયેલું શુદ્ધ જ્ઞાન તથા સ્પર્શન ઇન્દ્રિય જનિત અચક્ષુ દર્શન વડે તે શીત ઉષ્ણાદિકને કિંચિત માત્ર જાણે દેખે છે. પણ નાના વરણ 10ના વરણના તીવ્ર ઉદયથી તેને વધારે જ્ઞાન દર્શન હોતું નથી અને વિષયોની ઈચ્છા હોય છે, તેથી તે મહા દુઃખી છે. દર્શન મોહના ઉદયથી તેમને મિથ્યા દર્શન જ હોય છે, તેથી તેઓ પર્યાયને જ પોતાનું સ્વરૂપ માને છે, પણ તેમને અન્ય વિચાર કરવાની શક્તિ જ નથી. ચારિત્ર મોહના ઉદયથી તેઓ તીવ્ર ક્રોધાદિત કષાયરૂપ પરિણમે છે. તેથી શ્રી કેવડી ભગવાને તેમને કૃષ્ણ, નીલ અને કાપોટ એ 3 અશુભ લેશિયાઓ કહી છે. એ લેશિયાઓ તીવ્ર કષાય થતા જ હોય છે. હવે કષાય તો ઘણો, પણ શક્તિ સર્વ પ્રકારે કરીને ઘણી જ અલ્પ હોવાથી તેઓ ઘણા જ દુઃખી થઈ રહ્યા છે. કઈ ઉપાય પણ કરી શકતા નથી. પોઝ રાઈટ. તો આ સંસારમાં બહુ કાળ આપણે ક્યાં રહી આવ્યા છે? એકેન્દ્રિય પર્યાયમાં, નિગોદમાં નિગોદમાં, એકેન્દ્રીય પર્યાયમાં. અને इसलिए પછી એકેન્દ્રિય પર્યાયમાં. હા, એકેન્દ્ર નિગોદમાં, નિત્ય નિગોદમાં આપણે રહી આવ્યા છીએ. તો આપણું પિયર ક્યાં છે? નિગોદમાં. નિગોદમાં. ઓકે. બહુ મોટો કાળ આપણે નિત્ય નિગોદમાં રહ્યા છે. અને ત્યાંથી બાય ચાન્સ, બાય ફ્લુક, બાય લક આપણે ત્યાંથી નીકળ્યા છે. હજી પણ અનંત અનંત જીવો ત્યાં નિગોદમાં જ છે, રાઈટ? તો ત્યાંથી નીકળવું કેટલું પ્રોબેબિલિટી છે ખબર છે? હાર્ડલી. આટલો આપણે ઘરે એક એક્સપેરિમેન્ટ કરીએ. પોપકોર્ન તો બધા જ ખાતા હોય છે, રાઈટ? તો પોપવાના ડ્રાય વાળા, અને એના ઉપર પોતાનું ઇનિશિયલ રાખવાનું. હું એન, તમે ટી, પી, આર, જી કરીને રાખો, ઓકે? અને પોપકોર્નને થવા દો, બાફવા દો. એટલે જે એનું પોપકોર્નની પ્રક્રિયા છે ને, જરા ખુલ્લું રાખવાનું, ઓકે? અને તમારો ઇનિશિયલ વાળો, પ્રીતિ આંટીનું પી વાળો, તૃપ્તિ આંટીનું ટી વાળો, કે નેહલનો એન વાળો, એની શું કેટલી શક્યતા છે કે એ જ પોપકોર્નનો ટી કે પી કે એમ વાળું બહાર આવે અને પડી જાય? કેટલી શક્યતા? બહુ ઓછી. નહીવત. નહીવત. તે આપણી નહીવત શક્યતાથી આપણે અહીંયા બહાર આવ્યા છે, નિગોદમાંથી, રાઈટ? હવે નિગોદમાંથી ઇટ ઇઝ લાઈક ભાડમાં ભૂંજતા हुआ ચનાની જેમ ઉચ્ચટવું, એટલે બહાર નીકળવું. इस प्रकार वहां से निकल कर अन्य પર્યાયો તો આપણે ધારણ કરી, પણ એમાંથી પણ ત્રસ પર્યાય એટલે કઈ? 2 ઇન્દ્રિયથી લઈને 5 ઇન્દ્રિય. એનો સમય કેટલો? તો ખાલી 2000 સાગર. કેટલો? 2000 સાગર. એમાં બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે ખાલી. ખાલી 2000. ની સામે આ 2000 સાગરની કોઈ વેલ્યુ નથી.
કાંઈ જ એને કહીએ ને, કાંઈ ટાઈમનું કાંઈ કિંમત જ નથી, રાઈટ? તો એકેન્દ્રિયમાં જીવે ઘણો ટાઈમ વ્યતીત કર્યો છે, ત્યાં પણ નિત્ય નિગોદથી નીકળીને ઈતર નિગોદમાં જાય છે, અને ત્યાં પણ બહુ કાળ રહે છે, ને ઘણીવાર અને મેક્સિમમ કાળ આપણે ક્યાં ક્યાં રહ્યા છે? પૃથ્વી કાય, અપ કાય, વાયુ કાય, તેજુ કાય, વનસ્પતિ કાય. વળી પાછું ત્યાંથી નીકળીને કાંઈ એવું રૂલ નથી કે જીવ 2 ઇન્દ્રિય થાય, 3 ઇન્દ્રિય થાય, કોઈ રૂલ નથી. વળી પાછો જઈને નિગોદમાં વયો જાય. એવું પણ થાય કે નિગોદથી નીકળીને ત્રસમાં આવે, એક જ ભવ લે કે બે જ ભવ લે ત્રસના, અને વળી નિગોદમાં વયો જાય. તો એવું રૂલ નથી કે મેં એકવાર ત્રસ પર્યાયમાં એન્ટ્રી મારી તો હું 2000 સાગર સુધી રહીશ જ. એ તો ઉત્કૃષ્ટ કાળ છે. મેક્ઝિમમ તમે ત્યાં રહ્યો, અને ત્યાં જો તમે તમારું કલ્યાણ નથી કર્યું, એટલે રત્નત્રય પ્રગટ નથી કર્યું, મોક્ષનો પ્રયાસ નથી કર્યો, તો તમે પાછું આવી જાઓ પિયરમાં. बराबर? एवी ते છે. तो यहाँ नित्य निगोद से निकलकर बाद में त्रस रहने का उत्कृष्ट काल साधिक 2000 सागर, तथा एकेंद्रिय में रहने का उत्कृष्ट काल कितना? અસંખ્યાત અસંખ્યાત પૂતગલ પરાવર્તન. अपरावर्तन, असंख्यात. સંખ્યાત તો ચલો આપણને કાઉન્ટિંગમાં છે, અસંખ્યાત એટલે કે અનકાઉન્ટેબલ. હા, પૂતગલ પરાવર્તન. પૂતગલ, એક પૂતગલ પરાવર્તન એટલે ખ્યાલ છે કેવું હોય, પ્રીતિ આંટી? હા, એટલે એક 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 જગ્યાને, એટલે એક એક ક્ષેત્રને ટચ કરે આપણે જીવન. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભવથી Right. તો હવે કહેવાય ને. એક રફલી તમને સમજાવી દઉં, એક પૂતગલ હા. પરાવર્તન કે આ આપણો જે શરીર છે ને, આ શરીરના જે પૂતગલો હમણાં છે, જેટલા પણ, ઓકે, એ એવી રીતે જ બધું થવું. તમારા પૂતગલો એટલે કહીએ ને, બધું સેમ ટુ સેમ સિચ્યુએશન હમણાં થવી. આપણે અહીંયા બેઠા છે, આપણે વાત કરી રહ્યા છે, એ સિચ્યુએશન થવી સેમ ટુ સેમ. સેમ ભાવ રેવા, સેમ દ્રવ્ય રહેવું, સેમ ક્ષેત્ર રહેવું, સેમ કાળ રહેવું. ઓકે, ત્યારે આ જ્યારે બધું એક સાથે ફિનિશ થાય ત્યારે એને એક પૂતગલ પરાવર્તન કહેવાય. અને એનું કેટલું ટાઈમ નીકળે? ફરીને પાછી આપણે છીએ એવી કન્ડિશનમાં આવે. યસ યસ, ફરી ફરીને ફરી ફરીને સેમ ટુ સેમ બધું જ ફરીને પાછું સેમ કન્ડિશનમાં આવવું, તેને કહેવાય એક પૂતગલ પરાવર્તન. એટલે આમાં અર્ધપૂતગલ પરાવર્તન છે. ના, એમાં અસંખ્યાત પૂતગલ પરાવર્તન. પરાવર્તન છે. અસંખ્યાત પૂતગલ પરાવર્તન જીવ ક્યાં રહે છે? તો કે એકેન્દ્રિય પર્યાયમાં. એકેન્દ્રિય પર્યાયમાં આપણું કેટલું ચાન્સ છે કે આપણે પોતાનું કલ્યાણ કરીએ? કાંઈ ચાન્સ નથી. નહીં, તો ચાન્સ, કારણ કે ત્યાં જ્ઞાનનો ઉગાડ જ નથી. આટલી કઈ જ્ઞાનનો ઉઘાડ છે, ત્યાં તમને કોઈ સંબોધન નહીં કરે, સંબોધન કરશે તો પણ મન નથી ને સમજવા માટે. અહીંયા કે છે કે અસંખ્યાત પૂતગલ પરાવર્તન જીવ એકેન્દ્રિયમાં રહ્યો, અને આપણો જે આ 2000 સાગર છે ને ત્રસ પર્યાયનો, હા, लिखूं छे कि पुद्गल परावर्तन का काल ऐसा है जिसके अनंतवे भाग में अनंत सागर होते हैं. એક પૂતગલ પરાવર્તનના અનંતવા ભાગમાં અનંતો સાગરો છે. આપણને તો ખાલી 2000 સાગર જ મળ્યા છે. સમયની કિંમત ખાલી સમજાવવામાં આવે છે અહીંયા, કે આપણા પાસે 2000 સાગર તો છોડો, આજકાલનું આયુષ્ય તો કેટલું હોય છે? 40-50. 2000 સાગરમાં મનુષ્ય કેટલા મળશે એ ખબર નથી. નથી ખબર, રાઈટ? એમાં પણ ત્રસ પર્યાયમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને અસંગીમાં ટાઈમ પાસ કરી લીધું, બરાબર? તો પછી જરૂરી નથી મનુષ્ય જ બને. મનુષ્ય પણ બને તો પણ જૈન કુળ મળવું પણ બહુ ડિફિકલ્ટ છે ને. સાચા દેવશાસ્ત્ર ગુરુઓ મળવું ડિફિકલ્ટ છે. પાછું તમને રુચિ આવી ડિફિકલ્ટ છે. તમે બેસવું ડિફિકલ્ટ છે. કેટલું બધું દુર્લભ 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 છે. તો અહીંયા એ જ સમજાવવાની કોશિશ કરે છે कि इस संसारी के मुख्यतः एकेंद्रीय पर्याय में ही काल व्यतीत होता है. દુઃખ તો દુઃખ થયું કે નહીં આ જીવને એકેન્દ્રિયમાં? કાંઈ ઇમેજ જ ના કરી શકીએ ને. તમે કહો છો આ જ સ્થિતિમાં આપણે પાછા
હા, મળીએ ત્યારે એટલે અને એવું થયું છે, બોલો, એવું થાય છે. હમ એક પૂતગલ પરાવર્તન કીધું, એના એવા અસંખ્યાત પૂતગલ પરાવર્તન જીવ ટાઈમ પાસ કરે છે. એટલે જીવની યોગ્યતા જ નથી પાકી રહી, વાત એ છે કે એટલે હમ આપણે એ માટે કીધું કે ગણ્યા ગાંઠ્યા જ જીવો છે જે મોક્ષ માર્ગનું પુરુષાર્થ કરે છે. એટલે જે 608 જીવ કીધા ને, 6 મહિને, 6 મહિનામાં 608. 608 એકદમ નાનું નંબર છે. હા આટલું બધું જ્યારે આપણે સાંભળીએ તો આપણને ખ્યાલ પડે કે 608 ની તો કોઈ વેલ્યુ જ નથી. હા આટલું નાનું નંબર છે. તો આપણો મોટો ભાગનો ટાઈમ, જે અનાદિની જ્યારે વાત ચાલે છે કે અનાદિથી જીવ એવો ને એવો છે, તો મોટો ભાગ તો એ ક્યાં રહ્યો છે? એકેન્દ્રિય. કેન્દ્રીય નિકોલ. નિરોધમાં કેન્દ્રિય. બરાબર. અને ત્યાં આપણું જ્ઞાન કેટલું હોય? ખાલી સ્પર્શન ઇન્દ્રિય. સ્પર્શેન્દ્રિય. તો સ્પર્શન ઇન્દ્રિય જેટલું જ એને જ્ઞાનનો ઉઘાડ છે. તો હા એનું શ્રુત જ્ઞાનનો વેપાર પણ ખાલી સ્પર્શન ઇન્દ્રિયથી જ થાય છે. રાઈટ? બીજા બધાથી તો કઈ હા થતું. એને કશાય ઘણી બધી છે, પણ एक्सप्रेस नहीं कर सकते, राइट? वहां एकेंद्रिय के ज्ञान दर्शन की शक्ति तो किंचित मात्र ही रहती है, खाली स्पर्शन इंद्रिय पूर्ति छे ने। एक स्पर्शन इंद्रिय के निमित्त से हुआ मति ज्ञान और उसके निमित्त से हुआ श्रुत ज्ञान तथा स्पर्शन इंद्रिय से अचक्षु दर्शन, जिनके द्वारा शीत उष्ण आदि किंचित जानते देख रहे, જરાક જ એમને ખ્યાલમાં પડે છે, સ્પષ્ટતા ખ્યાલ નથી પડતી. જે ઠંડી ગરમી બીજું બધું જે કંઈ પણ એકેન્દ્રિય એટલે સ્પર્શથી રિલેટેડ જે કંઈ પણ થાય છે, કઠોર ચીકના એ બધું જે પણ છે એ બહુ જરાક ખ્યાલ પડે છે, राइट? ज्ञानावरण दर्शनावरण के तीव्र उदय से इससे अधिक ज्ञान दर्शन नहीं पाए जाते और विषयों की इच्छा पाई जाती है, जिससे महादुखी है. આપણને એમ લાગે કે એમને શું વિષયોની ઈચ્છા હોય, એમ લાગે કે નહીં? હા, કારણ કે એને મન જ નથી તો શું ઈચ્છા થાય? રાઈટ છે ઘણી બધી. કારણ કે મેં ખબર છે અ, ગોધાજીએ એક્ઝામ્પલ આપ્યું હતું કે નિગોદના એટલે એકેન્દ્રિય જીવ ને નિગોદના જીવોની કેવી પીડા થાય છે. તો એમને આપણે વાત કરી છે કે બધા હાથ કાપી લ્યો, પગ કાપી લ્યો, નાક નથી, આંખ કાઢી લીધી છે, કાન કાઢી લીધા છે, જીભ કાઢી લીધી છે, ખાલી સ્કિન છે. ઓકે, મેજરલી બધા જ એના હાથ પગ બધું જ કાઢીને એને એક ગુણીમાં રાખી દીધું અને ગુણીને ટાઈટ બાંધી દીધી અને એને ક્યાંક રેગિસ્તાનમાં રાખી દીધું છે. હવે એ જીવને પીડા છે કે નહીં? છે. હા એ અને પછી એને એમ થાય છે કે નહીં, મને આંખ હોત તો હું આ જોત, આમ કરત, કાન હોત તો આમ બોલત, એમ થાય છે કે નહીં એ જીવને? હા થાય એને થાય એને ને. તો કરવું જ છે ને. એની જેટલી પણ કશાયો છે, જેટલી પણ વેદનાઓ છે, એને એક્સપ્રેસ કરવાની તો ઈચ્છા થઈ જ રહી છે ને, હા પણ શક્તિહીન છે, તાકાત નથી. તકલીફ ક્યાં થઈ? કે એના પાસે કેપેસિટી નથી, શક્તિ નથી. કેપેસિટી નથી એક્સપ્રેસ કરવાની. કહીએ ને કે આપણા ઓફિસમાં એક સીઈઓ છે કે એક બોસ છે અને બોસની નીચે કોઈ પ્યુન છે અને પ્યુનને દબડાવે. હવે પ્યુન બિચારો કાંઈ બોલી શકે નહીં કારણ કે બોસ છે ને. તો હા પૂરી શક્તિ છે કે હું બોલી લઉં એને, એકવાર તો એને તોડી આવું, એને આમ કરી આવું, પેલું કરી આવું, પણ હમણાં તો શક્તિહીન છે ને, કારણ કે એ બંધાયેલો છે ને, એ પગારદાર છે ને, રાઈટ. રાઈટ? રાઈટ રાઈટ. એની કશાયોને એને બાંધી નાખી છે ને કે ન, મારાથી નહીં બોલાશે, હું બોલીશ તો મારી નોકરી વહી જશે, રાઈટ. રાઈટ? એવી રીતે એ કશાયો ઘણી બધી પડી છે. એકેન્દ્રિયમાં, 2 ઇન્દ્રિયમાં, 3 ઇન્દ્રિયમાં, 4 ઇન્દ્રિયમાં એક્સપ્રેસ નથી કરાતું. એક્સપ્રેસ કરવાની લિમિટેશન્સ છે. આપણે શું એક્સપ્રેસ કરી નાખીએ છીએ એટલે આપણે તરત ટેગ આપી દઈએ, આ જીવ બહુ કશાઈ છે, રાઈટ? બીકોઝ આપણે એક્સપ્રેસ કરીએ છીએ, એ આપણા કરતા વધારે કશાઈ છે. તો અહીંયા એમ કીધું છે કે એમને વિષયોની ઈચ્છા હોય છે, જેથી એ મહાદુખી છે. तथा दर्शन मोह के उदय से मिथ्या दर्शन होता है,
उससे पर्याय का ही अपने रूप श्रद्धान करते हैं, अन्य विचार करने की शक्ति ही નહીં. એટલે જે પર્યાયમાં ગયા ત્યાં એ તન્મય થઈ જાય છે હમ. દર્શનમાં. પછી એને જરા પણ એમ ખ્યાલ નથી પડતો કે હું એકેન્દ્રિય છું કે હું અ, જ્યાં પણ હોય. ઓકે, એને બસ જ્યાં હોય ને ત્યાં એકત્વ કરી જ લે છે. હમ. અને આપણે એટલે બધાની જ વાત કરું છું કારણ કે આ અગ્રહિત મિથ્યાત્વ છે ને, તો જે પર્યાયમાં જાય ને તે પર્યાયમાં એ તન્મય પર્યાયને પકડી લઈએ છીએ આપણે, રાઈટ. થાય થાય ને થાય જ. એ આપણો મિથ્યાત્વનો એક એક જોર જ એવો છે. right? તથા ચારિત્ર મોહના ઉદયથી તીવ્ર ક્રોધ આદि કષાય રૂપ પરિણમિત થાય છે. ક્યોંકि ઉનકે કેવલી એટલે કેવલી ભગવાને શું જોયું છે, એમને એમને કઈ કઈ લેશિયા હોય તો કૃષ્ણ. કૃષ્ણ વેદ કાપડ. અને આ ત્રણે લેશિયા અશુભ લેશિયા છે, તીવ્રની હમ. કેટેગરીમાં આવે છે. રાઈટ. और वे तीव्र कषाय होने पर ही होते हैं, અને કષાય જેટલી વધારે એટલો જીવને દુઃખ વધારે. દુઃખ વધારે. कषाय વધારે એટલો जीवने दुख વધારે. राइट. वहाँ कषाय तो बहुत है और शक्ति सर्व प्रकार से महाहीन है, इसलिए बहुत दुखी हो रहा है, कुछ उपाय भी नहीं कर सकता है. કેટલો બિચારો ટ્રાય પણ કરે પણ એને આપણે તો ચલો જૈનો તો જીવ પણ માને છે, પૃથ્વીને, જલને, અગ્નિને, વાયુને, વનસ્પતિને. અન્ય તો જીવ પણ નથી માનતા. નથી માનતું. હા હા. હું એને જીવ જ ન માનું તો મને મને કઈ ફરક પડે એને ના. એમ તેમ વર્તવામાં? નહીં ને, એ હાલત છે. તો અહીંયા પણ કે છે, જો તું પોતાને જીવ નહીં માનીશ તો બીજા બેઠા છે તને પણ જીવ નહીં માનવા માટે. તું ત્યાં જ જઈશ પાછો અને તને કોઈ જીવ નહીં સ્વીકારે. આ આપણને એક રેડ લાઈટ કીધું છે જીનવાણીએ. જો તું પોતાને હમણાં જીવ નહીં માને, ભગવાન આત્મા નહીં માને, પછી બીજા લોકો તને નથી માનવાના. પછી તું એન્જોય કરજે. ઓકે. એવી જ ગતિ મળે આપણને. હા, પછી એ જ ગતિમાં જવું. અને પછી આપણે ખબર છે ઘણી વાર કહેતા હોઈએ, મારા પાસે તો મરવાનો એ ટાઈમ નથી, મરવાનો એ ટાઈમ નથી, મરવાનો એ ટાઈમ. હા હા. ક્રોધમાં જા નિગોદમાં મરવાનો ટાઈમ નથી. છે. એટલે બોલવામાં પણ વિવેક રાખવાનું, વિચારવામાં પણ વિવેક રાખવાનું. ઓકે, ચલો વાંચો આગળ પ્રીતિ આંટી. યહાં કોઈ કહે. જ્ઞાન તો કિંચિત માત્ર જ કહ્યું છે, કિંચિત માત્ર જ રહ્યું છે, તો તેઓ શું કશાય કરે? એવો તો કોઈ ખાસ નિયમ નથી કે જેટલું જ્ઞાન હોય તેટલો જ કશાય થાય. જ્ઞાન તો જેટલું ક્ષયોક્ષમ હોય તેટલું હોય. જેમ કોઈ આંધળા અથવા બહેરા પુરુષને જ્ઞાન થોડું હોવા છતાં પણ ઘણો કશાય થતો જોવામાં આવે છે, તેમ એ એકેન્દ્રિય જીવોને જ્ઞાન થોડું હોવા છતાં પણ ઘણો કશાય થવો માન્યો છે. વળી બાહ્ય કશાય પ્રગટ તો ત્યારે થાય જ્યારે કશાય અનુસાર તેઓ કંઈક ઉપાય કરે, પણ તે શક્તિહીન છે, તેથી ઉપાય કાંઈ કરી શકતા નથી, તેથી તેમનો કશાય પ્રગટ થતો નથી. જેમ કોઈ શક્તિહીન પુરુષને કોઈ કારણથી તીવ્ર કશાય થાય, પણ તે કાંઈ કરી શકતો નથી, તેથી તેનો કશાય બાહ્યમાં પ્રગટ થતો નથી, તેથી તે જ મહાદુઃખી થાય છે. તેમ એકેન્દ્રિય જીવો શક્તિહીન છે, તેમને કોઈ કારણથી કશાય થાય છે, પણ તેઓ કાંઈ કરી શકતા નથી, તેથી તેમનો કશાય બહાર પ્રગટ થતો નથી, માત્ર પોતે જ દુઃખી થઈ રહ્યા છે. વળી એમ જાણવું કે જ્યાં કશાય ઘણો હોય અને શક્તિ અલ્પ હોય ત્યાં ઘણું જ દુઃખ થાય છે. જેમ જેમ કશાય ઘટતો જાય અને શક્તિ વધતી જાય તેમ તેમ દુઃખ પણ ઘટતું જાય છે. એકેન્દ્રિય જીવોને કશાય ઘણો છે અને શક્તિ ઘણી અલ્પ છે, તેથી તેઓ મહા દુઃખી છે. એમના દુઃખ તો એ જ ભોગવે, એને એને શ્રી કેવલી ભગવાન જ જાણે. જેમ સન્નિપાતનો રોગી જ્ઞાન ઘટી જવાથી તથા બાહ્ય શક્તિહીન હોવાથી પોતાનું દુઃખ પ્રગટ કરી શકતો નથી, પરંતુ તે મહાદુઃખી છે. તેમ એકેન્દ્રિય જીવો જ્ઞાન બહુ જ અલ્પ અને બાહ્ય શક્તિહીન હોવાથી પોતાનું દુઃખ પ્રગટ પણ કરી શકતા નથી, પરંતુ મહાદુઃખી છે. અંતરાયના તીવ્ર ઉદયથી ઘણી ચાહના છતાં પણ ઈચ્છાનુસાર થતું નથી, માટે પણ તેઓ દુઃખી જ થાય છે. અઘાતી કર્મોમાં મુખ્યપણે તેમને પાપ પ્રકૃતિઓનો ઉદય છે. અક્ષાતા વેદિનીઓનો ઉદય થતાં
તેના નિમિત્તથી તેઓ મહા દુઃખી હોય છે. વનસ્પતિ પવનથી તૂટી જાય છે. શીત ઉષ્ણતાથી અને જળ ન મળવાથી સુકાઈ જાય છે. અગ્નિથી બળી જાય છે. કોઈ છેદે છે, ભેદે છે, મસળે છે, ખાય છે, તોડે છે, ઇત્યાદિ અવસ્થા થાય છે. એ જ પ્રમાણે યથાસંભવ પૃથ્વીકાળ આદિમાં પણ અવસ્થા થાય છે. એ અવસ્થાઓ હોવાથી એ એકેન્દ્રિય જીવ મહા દુઃખી થાય છે. બસ જેમ બસ મનુષ્યના શરીર બસ રાઈટ. તો અહીંયા આપણને એમ પ્રશ્ન જ આવ્યું ને કે એમને કશાય કેવી રીતે હોય, જ્ઞાન તો એકદમ સીમિત હા હા કહી દીધું કે એવું કોઈ નિયમ નથી કે जितना ज्ञान हो उतनी ही कषाय हो. એવું કોઈ હા નથી કે ભાઈ હું પંચેન્દ્રિય જીવ છું તો મારે વધારે કશાય હોય ને એકેન્દ્રિય બરાબર કરતા. હા कि એવું નથી. એ તો જ્ઞાન તો जितना क्षम हो उतना होता है. जैसे અહીંયા એક્ઝામ્પલ આપ્યું કે આંધળા બહેરા કોઈ પુરુષ હોય તો એમને જ્ઞાન તો થોડું છે પણ કશાય ઘણી દેખાય છે. આપણને પણ ખ્યાલ હમ પણ देखाया है. उसी प्रकार एकेंद्रिय के ज्ञान थोड़ा होने पर भी बहुत कषाय का होना माना गया है. આ કેવડી હમ છે राइट. केवड़ी जन्य है राइट. तथा बाह्य कषाय प्रकट तब होती है जब कषाय के अनुसार कुछ उपाय करे राइट. હમ તો આ ગુસ્સો અંદરમાં આવ્યો હોય અને હું એને પ્રગટ કરું તો એ કશાય મેં કશાયનો ઉપાય કર્યો, પરંતુ આ એકેન્દ્રિય તો શક્તિહીન છે માટે એ ઉપાય પણ નહીં કરી શકે. છતાં પણ એવું પણ ઉપાય કદાચિત ક્યારેક ક્યારેક જોવા મળે છે એકેન્દ્રિયોમાં કે જેમ કે બાળ આવી જાય છે રાઈટ. તો સ્ટોર્મ આવી જાય છે, તુફાન આવી જાય છે રાઈટ. તો આ બધું પણ એકેન્દ્રિયનો ગુસ્સાનો પ્રકોપ જોવા મળે છે રાઈટ. તો એવી રીતે પણ એ લોકો અચ્છા, એટલે એ માની લો કે જંગલમાં આગ લાગી છે તો એ અગ્નિકજ નો ગુસ્સો કહેવાનો. હા યસ ઇન અ વે યસ યસ. ઓકે તો એવી રીતે પણ છે. પ્લસ મેં તમને ખબર છે એકવાર માયા છે અરે અ એ મમત્વનું એક્ઝામ્પલ આપ્યો તો એકેન્દ્રિયમાં એકત્વ મમત્વનો ઓલો જે વળનો ઝાડ હોય ને વળનો હા ઝાડ બરાબર. તે પસરાવતો જાય પસરાવતો જાય પસરાવતો હા જાય જમીન આ મારી છે આ મારી છે મારી છે કરીને. તો એવી રીતે જોવા મળે છે કેન્દ્રિયમાં પણ. એમાં પણ એ ક્લિયરલી આપણને દાખલાઓ મળે છે. અગર અંદર એકદમ ની અંદર છે શાખામાંથી શાખા એક થતી જાય અંદર ને. આપણે જોશું તો બધી કશાયો કે બધા ક્રોધમાન માયાલોભ એમનામાં પણ આપણે ઘટિત કરી શકીએ છીએ. ઇટ ઇઝ નોટ Right. ડિફિકલ્ટ. ઇટ ઇઝ વેરી તો ઇઝી અગર આપણે જોઈએ તો એ પ્રમાણે રાઈટ. તો એમ કે છે ને કે ઝાડમાં એક ઇન્દ્રિય જીવ છે એમાં કસાય ની બહુ જ અધિકતા હોય છે ઝાડમાં, યસ. પેડમાં. નહીં બધા એટલી એને બધા જ કોઈ ટચ કરે છે ને તો બી એને બહુ ગુસ્સો આવે છે. રાઈટ. એવી રીતે જ ને ઓલો જે બહુ માની હોય ને એકદમ હા ટાઈપ્સ હોય ને કે હું નહીં નમું તો એ પહાડ બની જાય. હવે એ નહીં માને એમ રાઈટ એવી રીતે છે. તો અહીંયા કે છે કે कषाय के अनुसार એવું નથી. એ તો शक्तिहीन છે માટે जैसे कोई पुरुष शक्तिहीन है उसको किसी कारण से तीव्र कषाय हो एग्जाम्पल આપણે જે લીધું બોસ અને नौकरનો राइट એવી રીતે परंतु कुछ कर नहीं सकता इसलिए उसकी कषाय बाह्य में प्रकट नहीं होती. वह अति दुखी होता है. બિચારો નોકર ખૂબ દુખી થાય છે કે મને કેવું છે પણ કહી નથી શકતો કારણ કે હું पराधीन છું એના ઉપર મારો આધાર છે એ મને પૈસા આપે છે. उसी प्रकार एकेंद्रिय जीव शक्तिहीन है. उनको किसी कारण से कषाय होती है परंतु कुछ कर नहीं सकते इसलिए उनकी कषाय बाह्य में प्रकट नहीं होती. वे स्वयं ही है. સો ઇટ ઇઝ નોટ નેસેસરી કે કશાય હોય અને મને એને પ્રગટ કરવી તો જ મારી કશાય ડિફાઈન થાય કે કહેવાય કે આ જીવ કશાય છે. કસાય છે. પણ મનુષ્ય છે. મનુષ્ય તો હિપોક્રેસીમાં એમ પણ ફેમસ જ છે. દેખાડે કાંઈક કરે કાંઈક તો બની હા શકે એકદમ પ્રેમથી તમારી માયાચારી. ચાલુ ચૂપ એવી વાત કરી લો અને અંદરમાં મારે ઘણી બધી ગુસ્સો ભરેલો હોય અંદર તમારા પ્રત્યે તો કશાય મેં ખાલી વ્યક્ત નથી કરી આટલો જ ફરક છે. બાકી હું તમને ગામભરના મસ્કા લગાડી શકું છું. તો એ એવી રીતના છે शक्तिहीन છે અહીંયા કે છે. तथा ऐसा जानना कि जहाँ कषाय बहुत हो और शक्तिहीन हो तो ત્યાં તો डेफिनेटली દુઃખ વધારે જ છે
કશાય Right. ઘણી બધી છે, હા એને એક્સપ્રેસ નથી કરી શકતો. અને જેમ જેમ કશાય ઘટતી જાય અને એક્સપ્રેસ કરવાની શક્તિ વધે, તેમ તેમ દુઃખ પણ ઓછું થતું ઓછું દેખાય. થતું જાય. परंतु एकेंद्रियों के कषाय बहुत और शक्तिहीन, इसलिए एकेंद्रिय जीव महा મહા महा महा દુઃખી હે. उनके दुख वे ही भोगते हैं और केवली उन्हें जानते हैं. कोई हेल्प પણ નહીં કરી શકે એકેન્દ્રિય જીવ, રાઈટ. હવે અહીંયા કીધું ફોર એક્ઝામ્પલ સન્નિપાતના જે રોગી હોય, सन्निपात के रोगी का ज्ञान कम हो जाए और बाह्य शक्ति की हीनता से अपना दुख प्रकट भी न कर सके, ओके, પરંતુ વહ મહાદુખી હૈ. કશાય તો થઈ રહી છે, દુઃખ થઈ રહ્યો છે, પણ એક્સપ્રેસ નથી કરતો. ઉસી પ્રકાર એકેન્દ્રિયનું પણ એવું જ છે કે કશાય ઘણી છે, શક્તિ ઓછી છે, માટે તે દુઃખ પ્રગટ કરી શકતો નથી અને કશાયોનો ઉપાય કરી શકતો નથી, માટે તે મહા 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 દુઃખી છે. અને પ્લસ અહીંયા તો આપણે ખાલી મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન જોયું, એટલે કે દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય અને જ્ઞાનાવરણીય, એ 3 જોયું. તો અંતરાયનું શું રોલ આવ્યું કે જીવને ઈચ્છા તો ઘણી છે, ઓકે, ચાહત શું ઈચ્છા કરે છે કે ભાઈ હું ક્યારે અહીંયાથી છૂટું, ક્યારે મને લોકો જીવ માને, ક્યારે મને ગરમી ઠંડી આદિ ન થાય, ઓકે, બધું મોસમ બેટર રહે, ક્લીન રહે, સારું રહે, તો હું સુખી, એમ માને છે. પરંતુ અંતરાય, વિચાર નથી, સોરી આંટી, એની પાસે વિચાર નથી, પણ એને ભાવ થતા હોય છે આવા. હા ભાવ થાય છે, ભાવ થાય છે એને. આપણે કહીએ ને કે કાશ આપણે, હવે એક કીડી હોય તો કીડીને એમ થાય ને ગરમ પાસે નથી જવું, ઠંડા પાસે જવું છે, એમ. તો એને એને ભાવ એટલે એને ખ્યાલ તો પડે છે કે આનાથી મને તકલીફ છે ને આનાથી મને તકલીફ નથી. આટલું એને એટલું તો મતિશ્રુત જ્ઞાન એનું કામ કરે છે, ભલે જરા એક્સ્ટ્રીમ લેવલ ઓફ ક્લેરિટી નથી પણ છે જરાક. तो અહીંયા એટલે જ આ અંતરાયના ઉદયથી ચાહ હુआ बहुत नहीं होता, इसलिए भी दुखी होता है. જેમ ઈચ્છા કરી છે એમ નથી થતું, તો તો ત્યાં હવે મનુષ્ય ગતિમાં બી છે એવું. મનુષ્યને બી જેનો ઈચ્છા એની ઈચ્છા અંદરથી બહુ ચાહે છે, નથી થતું તો દુઃખી થાય છે. આ અહીંયા તો 8 કર્મ તો બધા જ જીવોને છે ને આંટી, હા એ એકેન્દ્રિય બી મનુષ્ય હોય જ્યાં સુધી સિદ્ધપદ નથી ત્યાં સુધી તો 8 કર્મ જીવ સાથે છે, બધા. બરાબર. તો અહીંયા આપણે એકેન્દ્રિયની વાત કરે છે કે એકેન્દ્રિયને પણ આ 8 કર્મથી એને દુઃખ થાય છે ને આ પ્લસ પર્યાયમાં એકેન્દ્રિય પર્યાયમાં જીવને કેવો દુઃખ થાય છે એનું દુઃખ થાય વર્ણન. છે. અચ્છા, કારણ કે એક ખ્યાલ તો પડવું જોઈએ ને, મારા આજુબાજુ મને બધા જ જીવો દેખાય છે, દેખાય છે. બધે જ જઈ આવ્યો છું, રાઈટ, નહીં નથી ગયો એવું તો છે નહીં. બેની બરાબર. तो यहाँ ये बात करी. પછી અઘાતી કર્મો में विशेष रूप से एकेंद्रिय ने पाप પ્રકૃતિનો જ ઉદય છે. 99% પાપનો જ ઉદય છે ત્યાં, राइट. वहाँ असाता वेदनीय का उदय होने पर उसके निमित्त से महादुखी होता है. બહુ પાછો એક શબ્દ લઈ લીધો, નિમિત્ત, બરાબર. એટલે વારે ઘડી જીનવાણી તો બરાબર રીતે લખે છે, તારે સમજવામાં ફેર છે તો તારી. ઘાતી કર્મથી જીવ દુખી નથી થતો, બરાબર, એ નિમિત્ત માત્ર છે, જીવ મોહવશ દુખી થાય છે. બરાબર. કે वनस्पति है सो पवन से टूटती है, देखाय છે આપણને. शीत उष्णता से सूख जाती है, जल न मिलने से सूख जाती है, अग्नि से जल जाती है, उसको कोई छेदता है, कोई भेदता है, मसलता है, खाता है, तोड़ता है. અનેક અવસ્થાઓ થાય છે વનસ્પતિની, થાય છે કે નહીં, આપણે જોઈએ છે. ઉસી પ્રકાર એવી રીતના જ બધામાં લઈ લેવું, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, પછી જલકાય અને પૃથ્વીકાય, બધામાં સેમ કન્ડિશન. કારણ કે કોઈ જીવ માનતો જ નથી, એટલે છેદે છે, ભેદે છે, મસલે છે, આમ કરે છે, પેલું કરે છે, એને ક્લાઇમેટિક કન્ડિશન્સની અસર પડે છે, બધું જ થાય છે આ લોકોને, રાઈટ. उन अवस्थाओं के होने से वे महादुखी होता है. હવે અહીંયા બાહ્ય સંયોગોની વાત કરી. ઘાતી કર્મ એટલે કે બાહ્ય સંયોગ, બાહ્ય સંયોગ એને અનુકૂળ રીતે નથી પ્રવર્તી રહ્યા,
આ એકેન્દ્રિય જીવને. અંદરથી તો ઓલરેડી આ દુઃખી જ છે કે એને કશાયોની પીડા છે. 4 ઘાતી કર્મો તો લઈ લીધા. 4 ઘાતી કર્મો તો ઇન્ટરનલ રિલેટેડ છે, પોતાથી રિલેશન આવે છે. અઘાતી કર્મોમાં સંયોગોથી રિલેશન, તો સંયોગ પણ એના એવા જ ઊભા થાય છે વળી, કે એને અનુરૂપ નથી. રાઈટ? હા, વાંચો આગળ. जिस प्रकार જેમ મનુષ્યના શરીરમાં પણ એવી અવસ્થાઓ થતા દુઃખ થાય છે, તે જ પ્રમાણે તેમને પણ દુઃખ થાય છે. એ અવસ્થાઓનું જાણપણું એક સ્પર્શન ઇન્દ્રિય દ્વારા થાય છે. હવે સ્પર્શન ઇન્દ્રિય તો તેમને છે, જે વડે એ અવસ્થાઓને જાણી મોહવશથી તેઓ મહાવ્યાકુળ થાય છે. પરંતુ તેમનામાં ભાગી જવાની, લડવાની કે પોકાર કરવાની શક્તિ ન હોવાથી અજ્ઞાની લોક તેમના દુઃખોને જાણતા નથી. વળી કદાચિત કિંચિત શાતાવેદનીઓનો ઉદય તેમને હોય છે, પણ તે બળવાન હોતો નથી. આયુ કર્મના ઉદયથી એ એકેન્દ્રિય જીવોમાં જે અપર્યાપ્ત જીવો છે, તેમના પર્યાયની સ્થિતિ તો એક ઉચ્છ્વાસના 18મા ભાગ માત્ર જ છે, અને પર્યાપ્ત જીવોની સ્થિતિ એક અંતમુહૂર્ત આદિ કેટલાક વર્ષ સુધીની છે. તેમને આયુષ્ય થોડું હોવાથી જન્મ મરણ થયા જ કરે છે, જેથી તેઓ દુઃખી છે. નામકર્મના ઉદયમાં તિર્યંચ ગતિ આદિ પાપ પ્રકૃતિઓનો જ ઉદય વિશેષપણે તેમને હોય છે. કોઈક હીન પુણ્ય પ્રકૃતિઓનો ઉદય તેમને હોય, પણ તેનું બળવાનપણું નથી. તેથી એ વડે કરીને મોહવશપણે તેઓ દુઃખી થાય છે. ગોત્ર કર્મમાં માત્ર એક નીચ પુત્રનો જ તેમને ઉદય છે. તેથી તેમની મહત્તા કાંઈ થતી નથી. તેથી પણ તેઓ દુઃખી જ છે. એ પ્રમાણે એકેન્દ્રિય જીવો મહા દુઃખી છે. આ સંસારમાં જેમ પાષાણને આધાર હોય તો ત્યાં ઘણો કાળ રહે છે, પણ નિરાધાર આકાશમાં તો કદાચિત કિંચિત માત્ર કાળ રહે છે. તેમ આ જીવ એકેન્દ્રિય પર્યાયમાં તો ઘણો કાળ રહે છે, પણ અન્ય પર્યાયમાં કદાચિત કિંચિત માત્ર કાળ રહે છે. માટે આ જીવ સંસાર અવસ્થામાં મહાદુઃખી છે. राइट? પછી અહીંયા શું કીધું? जिस प्रकार मनुष्य के शरीर में ऐसी अवस्था होने पर दुखी होता है. રાઈટ? આપણને પણ ઠંડી ગરમી લાગે છે, આપણને પણ કોઈક મારે તો દુઃખ થાય છે, કોઈક જીવ ન માને તો દુઃખ થાય છે. એવી જ રીતે અનેક અવસ્થાઓ એમની પણ થાય છે, क्योंकि इनका जानपना मात्र स्पर्शेंद्रियથી થાય છે. उसके द्वारा उन्हें जानकर मोह के वश वह महाव्याकुल है. આ એકેન્દ્રિય જીવ મોહના વશથી વ્યાકુળ છે. આકુળતા એને કર્મોના ઉદયના લીધે નથી, આ તો નિમિત્ત માત્ર છે. પરંતુ જીવ જ્યારે આ દુઃખી થાય છે એકેન્દ્રિય, ત્યારે એને પાસે શું કેપેસિટી છે કે હું દોડી જાઉં, ભાગી જાઉં, બચાવી લઉં પોતાને, લડી લઉં, ચિલ્લાવું, પુકારો, હેલ્પ હેલ્પ. કેટલા એકેન્દ્રિયોને આપણે સાંભળ્યું છે. એટલે કોઈને એમાં શક્તિ જ નથી. એમની શક્તિ તો સાવ ઝીરો છે, સાવ ઝીરો. એ નથી એ પોતાને બચાવી सकता, નથી લડી सकता, નથી ભાगी सकता, નથી पुकारी सकता. राइट? इसलिए अज्ञानी लोग उनके दुख को नहीं जानते. એટલે આપણે એમ માનવા જ તૈયાર નથી થતા કે એમને દુઃખ છે. ફગેટ દુઃખ છે, આપણે તો એ જ માનવા તૈયાર નથી કે એ જીવ છે. રાઈટ? તથા કદાચિત કિંચિત સાતા કા ઉદય હોતા હૈ, પરંતુ તે બલવાન નથી, બહુ ટેમ્પરરી હોઈને જાય, બહુ રેર હોય એમને સાતાનો ઉદય. અને આયુ કર્મ કેવું હોય કે જો ત્યાં અપર્યાપ્ત હોય તો તે તો એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરી લે. રાઈટ? અને પર્યાપ્ત હોય તો અંતર મુહૂર્તથી પછી જેટલો પણ એમનો સમય હોય આયુ કર્મનો તેટલો જીવે. हाँ, आयु थोड़ा होने से जन्म मरण होते ही रहते, માટે તે દુઃખી છે. જીવને જન્મ મરણનો પણ દુઃખ થાય છે. પછી નામ કર્મ તો કેવું છે? તિર્યંચ ગતિ. તિર્યંચ ગતિ એટલે કે પાપ પ્રકૃતિનો ઉદય. राइट? એટલે પાપનો ઉદય. राइट? विशेष रूप से पाया जाता है. બહુ ઓછા ને પુણ્ય પ્રકૃતિનો ઉદય હોય, અને તે પણ અગેન રેરલી, બલવાન નથી, ટેમ્પરરી, જરાક આવી જાય તો આવી જાય. માટે તે મોહવશ મેક્સિમમ ટાઈમ્સ 99.99% દુઃખી જ છે. કર્મોમાં અગેન નીચ કુળ છે,
એટલે અગેન તે દુઃખી છે કારણ કે તેમને ત્યાં મહંતતા ભાસતી નથી. હવે આ જે લાસ્ટ પેરેગ્રાફ છે તેમાં વળી આપણને શું કીધું છે કે एकेंद्रिय जीव महादुखी है और इस संसार में જેમ પથ્થર જમીન ઉપર વધારે રહે છે, હા, અને એને ફેંકવું હા હવા, તો હવામાં ફેંકવું એનો ટાઈમ કેટલો હોય? નીચે આવવામાં જરાક જ ટાઈમ ને, હવામાં કેટલી વાર રહે? હા ક્ષણવારમાં. ક્ષણવાર, રાઈટ? તો આપણને પણ એ જ કીધું છે કે તું પણ એકેન્દ્રીય અવસ્થામાં મેક્સિમમ ટાઈમ રહે છે. એટલે ધરતી ઉપર પાષાણની જેમ, પથ્થરની જેમ આપણો સમય મેક્સિમમ ટાઈમ એકેન્દ્રિયમાં છે. આ જે ત્રસપર્યાય જે ગ્રહણ કરી છે ને આપણે, હા એનો સમય કેટલો છે? ક્ષણવાર. કંઈક એટલો જ અધિક. છે. કે તમે પથ્થરને હવામાં ઉછાળો ને પડે આટલો જ સમય છે. તો આ જે 2000 સાગર કીધું ને, આ આટલો સમય કીધું. હવે આટલામાં આપણે આપણું કામ કરવાનું છે. કરવાનું છે કે નથી કરવાનું? કરવાનું છે કરવાનું જ છે. બેન. કરવાનું જ હા, છે. હવે નહીં કરશું તો ક્યારે કરશું? તો પાછું એ જમીન ઉપર તો અહીંયા ખાલી આપણને યાદ અપાવે છે, કે છે, સાવચેત કરે છે કે મેક્સિમમ કાળ તો તારો એકેન્દ્રિયમાં રહ્યો છે. ત્રસ પર્યાય તો કઈ નહીવત છે. તને શેનો ઘમંડ આવે છે કે તું આટલા અરબપતિ, ખરબપતિ, આ પતિ, પેલો પતિ, શું જે પણ હોય એ, શેનો તને ઘમંડ છે? આ પર્યાય વહી જશે પછી શું? પછી તો નથી ખબર ને આપણને. તે તારું પોતાને હમ. જાત જાણ્યું તું કોણ છે? જરા પણ મહેનત કરી? ભગવાન કે છે કે તું પોતાને જાણ, તું પણ ભગવાન છો. તો એ બસ ખાલી આપણને કહેવા માટે આ કહે છે કે અન્ય पर्यायों में तो कदाचित किंचित मात्र काल रहता है, इसलिए यह जीव संसार में महादुखी है. સંસારમાં દુઃખ છે. તું દેવલોકમાં હાર્ડલી કઈ સમય રહ્યો છે? હાર્ડલી. કારણ કે 2000 સાધિકમાં 2000 જ છે ને, તો 2000 નો 3/4 ટાઈમ તો દેવલોકમાં, બાકી બધી 2/3 કયો ને 1/3 ટાઈમ બીજા બધા પર્યાયો, એટલું જ. હવે વિકલત્રય અને અસંગી પંચેન્દ્રિય જીવોનું દુઃખ વાંચો તૃપ્તિ આંટી. વળી બે વિકલ- ઇન્દ્રિય, અચ્છા. ચોવીન્દ્રિય અને અસંગી પંચેન્દ્રિય પર્યાયોને જીવ ધારણ કરે છે, ત્યાં પણ એકેન્દ્રિય પર્યાય જેવા જ દુઃખ હોય છે. વિશેષમાં એટલું કંઈક ક્રમપૂર્વક એક એક ઇન્દ્રિય જનિત જ્ઞાન દર્શનની વા કંઈક શક્તિની અધિકતા થઈ છે, તથા બોલવા ચાલવાની શક્તિ પણ પ્રાપ્ત થઈ છે. તેમાં પણ જે અપર્યાપ્ત છે એવા પર્યાપ્ત છતાં પણ બિન શક્તિના ધારક નાના જીવો છે, તેમની શક્તિ તો પ્રગટ થતી નથી, પણ કેટલાક પર્યાપ્ત અને ઘણી શક્તિના ધારક મોટા જીવો છે, તેમની શક્તિ પ્રગટ હોય છે. તેથી તે જીવો વિષયોને પ્રાપ્ત કરવાનો તથા દુઃખ દૂર કરવાનો, દુઃખ દૂર થવાનો ઉપાય કરે છે. ક્રોધાદિથી કાપવું, મારવું, રડવું, છળ કરવો, અન્નાદિકનો સંગ્રહ કરવો, ભાગી જવું, દુઃખથી તડફડાટ કરવો અને પોકાર કરવો ઇત્યાદિ કાર્ય તેઓ કરે છે. માટે તેમના દુઃખ કંઈક કંઈક પ્રગટ પણ થાય છે. નળ, કીડી વગેરે જીવોને શીત, ઉષ્ણ, છેદન, ભેદન વા ભૂખ, તરસ આદિ વડે પરમ દુઃખી જોઈએ છીએ. એ સિવાય બીજા દુઃખો પણ જે પ્રત્યક્ષ દેખાય છે, તેનો વિચાર વાચકે કરી લેવો, કંઈ વધારે શું લખ્યું. એ પ્રમાણે બે ઇન્દ્રિયાદી જીવો પણ મહાદુખી જાણવા. રાઈટ. તો હવે કે છે કે એકેન્દ્રિયનું તો બહુ સાંભળી લીધું. હવે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય જરાક તો સુખ હશે ને, બેટર હશે પોઝિશન? તો કે ના, સેમ જ છે. ખાલી એમની શક્તિ જરાક વધી છે. પ્રગટ કરી શકે. બસ ખાલી કશાયોને પ્રગટ કરી શકે છે, દુઃખોને પ્રગટ કરી શકે છે, જરાક शक्ति वैदी है, कहीं एक्सट्रीम लेवल पर नहीं वैदी. ओके, राइट. विशेष इतना है कि यहाँ क्रम से एक एक इंद्रिय जनित ज्ञान दर्शन की तथा कुछ शक्ति की अधिकता हुई है और बोलने चालने की शक्ति हुई है. बस વધારે કઈ નથી થયું. वहां भी जो अपर्याप्त है तथा पर्याप्त भी हीन शक्ति के धारक है. જે નાના નાના જીવ હોય તેના પાસે તો શક્તિ જ નથી, અને જે મોટા હોય તો શું કરે? જરાક પોતાનો ભયાક્રાંત જેવો વિશાળ રૂપ બતાડે,
ડરાવે, ધરાવે, ધમકાવે, કાપે, મારે, એમ કરે, જે મોટા મોટા જીવો હોય. પોતાના વિષયોને તે અ પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. એ રીતે એમને દુઃખ દૂર થવાનો ઉપાય કરે છે. ક્રોધાદિક સે કાટના, મારના, લડના, छल करना, એવું બધું કરે છે, પોકાર કરે છે, તડફડે છે. इसलिए उनका दुख कुछ प्रकट होता है और हमें दिखता है. આપણને દેખાય પણ છે, એકેન્દ્રિયનું દેખાતું નથી, આટલો ફરક છે. દેખાતું નથી. इस प्रकार लट, कीड़ी आदि जीवों को शीत उष्ण छेदन भेदन आदि से तथा भूत भूख प्यास आदि से सुख है कि दुख है? दुख ही है. રાઈટ. તો બેઝિકલી આ બધા જ જીવો ઓલવેઝ ભયાક્રાંત જ હોય છે. ઓલવેઝ ઓલવેઝ ડરેલા જ હોય, કારણ કે એમને કાંઈક ને કાંઈક તો ભલે પોતે તાકાતવર હોય પણ સંયોગ આજુબાજુ એમના ફેવરમાં ના હોય તો શું કરે, રાઈટ. એટલે આ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને અસંગી પંચેન્દ્રિય. તો અહીંયા સુધી લઈ લીધું એકેન્દ્રિયથી કરીને અસંગી પંચેન્દ્રિયમાં આપણે શું નિર્ણય કર્યું કે ત્યાં બહુ બધું સુખ છે. દુઃખ છે, દુઃખ. રાઈટ, દુઃખ છે, ક્યાંય સુખ નથી. રાઈટ. પછી ઓલો પાળેલો કૂતરો પણ હોય કે વાવ એને કેટલું ફાઇન રીતે સજાવે છે, આમ તે, પણ એ દુઃખ જ છે, કારણ કે તિર્યંચ ગતિ છે. રાઈટ. હવે આપણે જઈએ સંગી પંચેન્દ્રિય જીવોનો દુઃખ. એમાં આપણે કોણ કોણ લેશું? નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવગતિ. ચાલો पढ़िए राजेंद्र जी. के दुख। संगी पचेंद्री में नारकी जीव है, वे तो सर्व प्रकार से बहुत दुखी है। यद्यपि उनमें ज्ञानादि की शक्ति कुछ है, परंतु विषयों की इच्छा बहुत है और इष्ट विषयों की सामग्री किंचित भी नहीं मिलती, इसलिए उस शक्ति के होने पर भी बहुत दुखी होते हैं। वहां उनके क्रोधादि कषाय की अति तीव्रता पाई जाती है, क्योंकि उनके कष्टा भी अशुभ लेश्या ही है तथा क्रोधमान से परस्पर दुख देने का कार्य निरंतर पाया जाता है। यदि परस्पर मित्रता करे तो दुख मिट जाए और अन्य को दुख देने से उनका कुछ कार्य भी नहीं होता, परंतु क्रोधमान की अति तीव्रता पाई जाती है, उससे परस्पर दुख देने ही की वृत्ति रहती है। विक्रिया द्वारा अन्य को दुखदायक शरीर के अंग बनाते हैं या शस्त्रादि बनाते हैं, उनके द्वारा दूसरों को स्वयं पीड़ा देते हैं और स्वयं को कोई और पीड़ा देता है, कभी भी उनकी कथाएं शांत नहीं होती। माया लोभ की भी अति तीव्रता होती है, परंतु कोई इष्ट सामग्री वहां दिखाई नहीं देती, इसलिए उन कषायों का कार्य वे प्रकट नहीं कर सकते। उनसे अंतरंग में महा दुखी होते हैं तथा कदाचित किंचित कोई प्रयोजन पाकर उनका भी कार्य प्रकट होता है। तथा नो कषाय में हास या रति कषाय भी है, परंतु वाहन निमित्त नहीं है, इसलिए वे प्रकट नहीं होती है। कदाचित किंचित किसी कारण से होती भी है, अरति, शोक, भय, जिजुक्सा के बाह्य कारण बन रहे हैं, इसलिए ये कषाय तीव्र प्रकट होती है। तथा वेदों में नपुंसक भेद है, अतः इच्छा तो बहुत है, परंतु स्त्री पुरुषों से रमण करने का निमित्त नहीं है, इसलिए महापीड़ित है। इस प्रकार वे कषायों नो कषायों द्वारा अति दुखी है। ओके, पॉज. राइट. तो संगी पंचेंद्रियों में नारकी जीव सर्व प्रकार से सुखी है कि दुखी है? નારકી એટલે બધા જ એકદમ કોન્ફિડેન્ટલી કહેશે કે દુખી છે. उन ज्ञान आदि की शक्ति कुछ है, परंतु विषयों की ઈચ્છા है. રાઈટ. એમને બહુ બધી વિષયોની ઈચ્છા છે અને ઈષ્ટ વિષયો की સામગ્રી કેટલી મળે? 1% પણ ના મળે. 1% પણ इष्ट सामग्री ત્યાં છે જ નહીં. राइट. राइट. इष्ट सामग्री किंचित भी नहीं मिलती, इसलिए उस शक्ति के होने से भी बहुत दुखी है. राइट. કારણ કે વિષયોની ઈચ્છા તો છે પણ इष्ट સામગ્રી નથી, માટે તે દુખી છે. ઉનકે ક્રોધ કેટલું છે? મંદ છે કે તીવ્ર છે?
તીવ્ર છે. તીવ્ર, અતિ તીવ્ર. यस, क्रोधादि कषाय की अति तीव्रता पाई जाती है કારણ કે તેમને કૃષ્ણની અને કાપોત એવી અતિ ખ્યાત છે. અશુભલેખ્યા. કોઈ માટે દુખી 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 જ હોય. ત્યાં જોઈએ તો ક્રોધ અને માનથી પરસ્પર दुख देने का कार्य निरंतर होता है. તે મને આમ કર્યું, તે મને આમ ન કર્યું, આમ કરીને એ લોકો કન્ટિન્યુઅસ એકબીજા સાથે લડે છે, ઝઘડે છે. યદિ પરસ્પર મિત્રતા કરે તો દુઃખ મિટ જાય, પણ મિત્રતા ત્યાં પોસિબલ છે નથી. એવું કહેવાય કે ત્યાં મિत्रता પણ पॉसिबल નથી. और अन्य को दुख देने से उनका कुछ कार्य भी नहीं होता. રાઈટ, બીજાને દુઃખ આપે છે તો પણ પોતે જ દુઃખી થાય છે, બીજાને दुख આપી આપીને પણ परंतु क्रोध मान की अति तीव्रता पाई जाती है और उससे परस्पर दुख देने की ही बुद्धि रहती है कंटिन्यूअस. તું મને આમ કર, હું તને આમ કરું, રાઈટ, એકબીજાને દુઃખ 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 આપ્યા જ કરે છે, મારે છે, કૂટે છે, આગળ આવશે. વિક્રિયા દ્વારા અન્ય કો દુઃખદાયક શરીર કે અંગ બનાતે हैं. પોતાના શરીરને ચેન્જ કરી નાખે કે હું એને કેવી રીતે ઓર ઘાત કરું, કેવી રીતે ઓર મારું, એવી રીતે શસ્ત્ર આદિ રૂપ પોતાને બનાવે અને બીજાને મારે. ઉનકે દ્વારા દૂસરો કો સ્વયં પીડા દેતે, અને બીજા શું ટાઈમપાસ કરશે, જો હું એને મારીશ તો એમ ખાલી જોઈ લેશે, એ પણ આવશે, એ પણ તમને મારશે, રાइट, એવી રીતે, राइट. स्वयं को कोई पीड़ा करता है और दूसरे उसको पीड़ा देते हैं. कभी कषाय उपशांत ही नहीं होती है. નરકમાં જઈએ તો કન્ટિન્યુઅસ જીવ પાપ 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 જ કરે છે, રાઈટ. નેહાબેન, સમ્યકદર્શી જીવ હોય તો ઈ કશાય તો ન કરે ને ત્યાં. કરે જ ને આંટી, કરે 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 કરે, પણ સાયમલ્ટેનિયસલી ત્યાં એકત્વ નથી. જે કશાય જે કરે છે ત્યાં એને એકત્વ નથી રહ્યું, બસ આટલું ફરક, ભેદ જ્ઞાન થઈ ગયું છે. તો એને કશાય અચ્છા. ચારિત્ર અંદર એ છે. છે ને કે અમે ખોટા કામો કર્યા છે એટલે આ ભોગવવું પડે છે. તે સમ્યક દ્રષ્ટિ જીવને કે મેં ક્યારેક ખોટા કામ કર્યા હશે કોઈક પૂર્વ ભવમાં, એટલે આઈ હેવ ટુ સફર, અને એ શાંતિથી સફર કરી નાખે છે. નો 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 નો, અગેન ધેટ અપ્રોચ ઇઝ રોંગ, કે મેં ખોટા કામ કર્યા છે માટે મારે સફર કરવાનું છે, તો કે એમ નથી. એ જ્યારે જ્યારે પરિસ્થિતિઓ ઊભી થાય છે તો તેને ભેદયાન કરીને જોઈએ છે. જો મેં કર્યું છે એમ માનશે ને તો અગેન ગડબડ, કારણ કે હવે એનું પર્યાયમાં અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં ભેદજ્ઞાન થઈ ગયું છે. તો ડિફરન્સ છે એનું જોવામાં, દ્રષ્ટિકોણમાં. તો એ એમ નથી જોતો. આપણે હમણાં એમ જોઈએ છે કે મેં ખોટા કામ કર્યા છે ને એમ ઉદયાધીન છે, એ તો ખાલી આપણે મંદ કષાયમાં આવવા માટે. બાકી પછી એક્સ્ટ્રીમ લેવલ પર ભેદજ્ઞાન જાય છે તો ત્યાં એકત્વ જ તૂટી જાય છે, કારણ કે રાગમાં પણ એકત્વ ચાલશે નહીં. હું રાગી, હું દ્વેષી, મેં કર્યું છે, મેં ક્રોધ કર્યું છે, એમ નહીં ચાલે. ઓકે, એ એક લેવલ સુધી ઠીક હતું જ્યારે આપણે પ્રમાણનું દ્રવ્ય સમજી રહ્યા હતા ત્યાં સુધી. ઓકે, પછી એને પણ આપણે છોડીને આગળ વધવાનું છે. તું ક્યાં સુધી આ સત્તાને એમને એમ રાખીશ. ઓકે, હવે આપણે એક લેવલ આગળ વધવાનું છે ને, તો અહીંયાથી પણ એકત્વ છોડવાનું છે. હોલ કલા ઇઝ ઓફ પરત્વ કરવું. જે એકત્વ કરીને હું બેઠો છું ને પોતાની જાતને, એનાથી છૂટવાનું છે ને એકત્વને તોડવાનું છે એટ એન એક્સ્ટ્રીમ ડિફરન્ટ લેવલ. તો એટલે કે સમ્યક દ્રષ્ટિ જીવ નરકીમાં હશે એને દુઃખ નહીં લાગે ને? દુઃખ લાગે. તો લાગે જ ને. જેટલી કશાય હશે ને, જો આજે કશાય જે થઈ ને સમ્યક દ્રષ્ટિને પણ, તો ત્યાં ફરક એટલું છે કે ચારિત્ર મોહનીયની તો પૂરી કશાયો ચાલી જ રહી છે. એ પણ ક્રોધ કરે છે, એ પણ મારે છે, એ પણ બધું જ કરે છે. ઓકે, એ બધું જ ચાલે છે. બટ સાઈડ બાય સાઈડ એના પાસે બીજી એક પરિણતિ ચાલુ થઈ ગઈ છે કે હું કોણ છું, આ મારાથી જુદો. આ જે કંઈ પણ બહારમાં થયું એ કર્મ પ્રકૃતિના ઉદયના લીધે થયું. એ બળબડ છે, એ અનિત્ય છે, એ ખોટું છે, એ કલ્પના છે, એ હું નહીં, એમ કરીને એને ભેદજ્ઞાન વર્તી રહી. ભેદજ્ઞાન કરે છે. એનાથી હું જુદો છું, આ હું બધાયથી હું જુદો છું. જુદો છું. એ એ એ થાય છે, એ ઓલરેડી થઈ ગયું છે સમ્યક દ્રષ્ટિનું.
અને કદાચિત એ જોડાઈ પણ જાય પણ તો પણ એ ધારા મેન્ટેન છે. એટલે સપોઝ હું બાજુવાળાના ઘરમાં જઈને પણ એક એક્સ્ટ્રીમ લેવલ પર હેલ્પ કરી આવું, ઓકે, કે જાણે કે આ મારું જ ઘર છે એમ એને કુકિંગમાં હેલ્પ કરું, કે એના છોકરાને હેલ્પ કરું, કે મારા જ છોકરાની જેમ બિહેવ કરીને, પણ છતાં પણ મને ખ્યાલ છે ને કે આ મારો છોકરો નથી, આ મારો ઘર નથી, એટલો તો એને ખ્યાલ પડે છે ને. એ એક પણ એક્સ્ટ્રીમ લેવલ પર જઈને પણ બધું કરી આવશે, પણ ત્યાં એને ખ્યાલ છે કે આ મારો નથી, મારો ઘર તો આ છે. એ ફિલિંગ ઓલવેઝ મેન્ટેન્ડ રહે છે. એ એટલે કે શ્રદ્ધા અને જ્ઞાનથી તો એને સમજે છે કે હું આનાથી અલગ છું અને હું તો છૂટી જવાનો છું. આ મારે ભોગવવું પડે છે મારા કર્મોના લીધે. અગેન હું છૂટી જાઉં એવો ભાવ બી ન હોય એને હું છૂટી જાઉં એવો ભાવ ન હોય એને. કારણ કે એ પોતાને છૂટો જ માને છે, એ પોતાને પૂર્ણ જ માને છે. એ જે કંઈ પણ થાય છે શરીરને થાય છે એમ જાણે છે. ડિફરન્સ સમજાણું જયદીપભાઈ? હમણાં હું એકત્વ થઈને હું એમ માનું છું કે મને થઈ રહ્યું છે. કોઈક ગાળ આપી જાય ને મને, તો મને હર્ટ થઈ જાય, અરે મને બોલી ગયો આમ, રાઈટ? અને સમ્યક દ્રષ્ટિ જીવ હોય તો ભલે ટેમ્પરરી એ રિએક્શન પણ આપી દે, કે એને કોઈ ગાળ આપે તો એ બોલી પણ દે એને, પણ એને ખ્યાલ છે કે મને નથી બોલી રહ્યો, આ પણ મને તો એટલે નેહાલબેન, સમ્યક દ્રષ્ટિ જીવ તો નોટ ઓનલી નરકી, ક્યાંય બી હશે એ તો ચાલુ જ રહેશે ને. એ જે ધારા છે એ તો ચાલુ જ રહેશે ને એને. ઓલવેઝ ઓલવેઝ ઓલવેઝ. એટલે એ દુખી, એટલે એ રીતે જેમ આજે હું સમજુ કે મને મારું અપમાન કર્યું કે મને ઇન્સલ્ટ કર્યું, એ રીતનું તો એને થવાનું જ નથી ને ક્યાંય બી હોય તો એ. ના, એ લેવલનું દુઃખ ના હોય એને. હા એને એને આપણે કહીએ ને, બાજુવાળાને કોઈ કહી જાય ને મને હર્ટ થઈ ગયું અને હું બાજુવાળાને બચાવવા પણ જાઉં, એ તું આમ હા કેમ કે છે ને, રાઈટ? હા એવી રીતના એ બિહેવ કરશે. હા, પણ એ બાજુવાળો છે. એ બાજુવાળું છે. રાઈટ. એકત્વ કમ્પ્લીટલી ઝીરો થઈ ગયું છે. યા ઓકે કમ્પ્લીટલી. That is the ઓકે. difference of approach. See, again, I'm telling you what happens is કે આપણે ફંબલ કરી લઈએ કે મને એમ લાગે કે સમ્યક દ્રષ્ટિ કેમ આમ બિહેવ કરે છે, એમ કેમ આવીને ગુસ્સો કરી આવે છે મને, કે એમ કેમ એ કંઈ પણ બોલે છે, બટ એના જ્ઞાનમાં એ કમ્પ્લીટલી છૂટો પડી ગયો છે આ વસ્તુથી. તો બરાબર. આપણે કન્ફ્યુઝ થઈ જશું. આપણને ઘણી વાર ખબર છે, આપણે બાજુમાં જ ઝઘડો થતો હોય ને આપણે એને પ્રોટેક્ટ કરવા વયા જઈએ, તો બીજો જે માણસ ઝઘડતો એને એમ જ લાગે કે આ જ ફેમિલીમાં છે, અહીંયા જ રહે છે, એવી ફિલિંગ આવી જાય. એ હદ સુધી એની સાથે ઝઘડે છે કે આ મારો છે, તું એમ કેમ આને બોલે છે, આ સાચો છે કરીને આપણે ફૂલ એના સાથે સપોર્ટમાં ઉભા રહીએ. એવી રીતના જ સમ્યક દ્રષ્ટિ પણ એ બિહેવિયરમાંથી તમે એને પકડી નહીં શકશો કે એ સમ્યક દ્રષ્ટિ છે કે શું. ઓકે, બરાબર. અને this is very minute, it is internal level. ચારિત્ર મૌનનો જે ઉદય ચાલે છે એને સ્વીકારશે, એને ખ્યાલ છે કે આ રાગનો ઉદય આવ્યો છે, અને રાગ જ્યારે આવે છે તો એનાથી હું આ નથી, બીકોઝ ધીસ ઇઝ નોટ ધ રિયલ મી. એ યસ. વાસ્તવ સાચો હું નથી. આ તો મારો ભાવ છે, આ તો તાવ આવ્યો છે મને, હું તો હેલ્ધી, હું એવી એવી રીતે એને ખ્યાલ હોય છે. એટલો ડિફરન્સ. તો અહીંયા પણ નારકી જીવ જ્યારે અહીંયા સમ્યક દ્રષ્ટિ હોય છે તો એ બધું કરતો દેખાશે, પણ છતાં પણ એ છૂટો છે. છતાં રાઈટ. પણ જેને દ્રષ્ટિમાં અભિપ્રાયમાં ચેન્જીસ આવી ગયા છે. right? તો કભી કશાય ઉપશાંત નહીં હોતી. અહીંયા જે કશાય ઉપશાંત નથી થતી, તો સમ્યક દ્રષ્ટિને પણ ઉપશાંત નથી, કારણ કે એ ત્યાં ભૂમિ પર છે ને, ત્યાં એને પૂરો નરકનો ઉદય ચાલી રહ્યો છે. તો પૂરેપૂરી એની પણ કશાય ત્રણ જ રહેશે, કૃષ્ણ નીલ કાપોત. એ કાંઈ શુભલેશિયામાં ન જઈ શકે, કારણ કે ત્યાં યોગ્યતા જ નથી. समझाणु? योग्यता नहीं। तथा उनमें माया लोभ की भी अति तीव्रता है, परंतु कोई इष्ट सामग्री वहां दिखाई नहीं देती, इसलिए उन कषायों का कार्य प्रकट नहीं कर सकते। माया અને લોભ ક્યારે? ઈષ્ટ માટે હોય ને, સારું હા સારું હોય ત્યારે હા. અને ક્રોધ અને માન આવે અનિષ્ટ માટે. તો કે માયા અને લોભ પણ ત્યાં અતિ છે, પણ ત્યાં ઈષ્ટ સામગ્રી છે નહીં, માટે તે સેટિસ્ફાય નથી કરી શકતા કશાયોને.
उनमें अंतरंग में महादुखी उनसे अंतरंग में महादुखी रहता है। चारे चार कषाय બધાની તીવ્રતા, એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વની તીવ્રતા, એવરીવેર તીવ્ર 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 તીવ્ર. હવે જ્યાં તીવ્રતા હોય તો આ જીવ સુખી હોય કે દુખી હોય? દુઃખી બહુ જ દુઃખી હોય. દુઃખી જ રહેશે. અને પછી ત્યાં હાસ્ય અને રતિ તો પોસિબલ નથી, રાઈટ? ત્યાં હસવા માટે તો કઈ જોક તો કોઈ મારવાનો છે નથી, જ નહીં. રાઈટ? તો એટલે જ ત્યાં હાસ્ય રતિ કશાય તો છે જીવને, કારણ કે હજી કશાય મુક્ત તો થયો નથી, રાઈટ? ત્યાં હજી એ 12મે ગુણસ્થાને પહોંચ્યો છે, તો यहाँ છે ને हास्य रति છે, परंतु बाह्य निमित्त नहीं है, इसलिए प्रगट होते नहीं है, कदाचित किंचित कभी क्यारेक થઈ પણ જાય. તથા અરતિ, શોક, ભય, જુગુપ્સા એ તો અતિ છે, એ તો બહુ ઉદયમાં આવી રહી છે, इसलिए वे कषाय तीव्र प्रकट होती है. तथा वेदों में नपुंसक वेद है उनको, सो ઈચ્છા તો बहुत है કે સ્ત્રી और પુરુષ से રમણ કરવું, પણ નિમિત્ત ત્યાં બનતા નથી. એટલે કેવા શું માંગે છે કે બધી જ કશાયો જીવને છે, પણ એ પ્રગટ, જેમ એકેન્દ્રિય કેમ પ્રગટ નથી કરી શકતો, એમ અહીંયા આ ખાલી ક્રોધને છોડીને, ક્રોધમાન છોડીને બીજી કોઈ પણ કશાયોને તે સેટિસ્ફાય નથી કરી રહ્યો. ક્રોધમાન એટલે જે પણ નેગેટિવ કશાય છે ને એને પ્રગટ કરે છે, શોક, ભય, જુગુપ્સા અને અરતિ, શોક, ભય, જુગુપ્સા અને ક્રોધ અને માન, એટલું એ પ્રગટ કરે છે, બાકી બધું કઈ પ્રગટ નથી કરી શકતો. એટલે ત્યાં એટલે માટે પણ એ દુઃખી છે. ઓકે, ક્લિયર? નપુંસક વેદ કયો છે? હમ? નપુંસક વેદ કયો છે? દેવોમાં નપુંસક વેદ કયો છે? ના 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 ના, કેમ સ્ત્રી વેદ પુરુષ વેદ? દેવોમાં ના હોય, ખાલી આ નારકી, નારકીમાં જ હોય ખાલી. ખાલી નારકીમાં, ખાલી નારકીમાં. સોરી કમ્પ્લીટ કરો તમે. હા, અને પ્લસ એડિશનલી મનુષ્યમાં પણ નપુંસક વેદ દેખાય. સમ્યક દ્રષ્ટિ જીવ નપુંસક. વિક્રિયા વડે બીજી અવસ્થા ધારણ કરે નરક, તો એ માયાચારી ના થઈ કહેવાય? નારકીઓ એ ના ના, એ માયાચારી ન કહેવાય, એ તો દેવી કરે છે ને, દેવ પણ કરે છે ને. દેવ પણ કરે છે. હા, દેવ પણ કરે છે, પણ આમાં તમે કીધું ને ક્રોધ અને માન કશાય, તો માયાચારી બી કરે કહેવાય ને. લોકો વિક્રિય શરીર, અલગ શરીર કે શસ્ત્ર પોતે બની જાય ને વિજ્ઞાન. માયાચારી કહી શકાય ન વે, બટ છતાં પણ એ લોકો માયાચારી નથી કહેતા, કારણ કે આ શરીરમાં એવી એની કેપેસિટી છે કે વૈક્રિયતા, ક્વોલિટી છે કે કરી શકે. હા, ઇટ ઇઝ અ શરીર. અને જયદીપભાઈ, આ જે સમ્યક દ્રષ્ટિ છે, એ જેમ તમે કીધું કે નપુંસકમાં હવે જન્મ ન લે, બરાબર, પણ આ જીવે તો ઓલરેડી નરક ગતિનો બંધ કરી લીધો છે. તો નરક ગતિનો બંધ કર્યો છે, તો હવે નરકમાં તો બીજો કોઈ વેદ જ નથી, નપુંસક જ વેદ છે, તો એ બિચારો શું કરશે, રાઈટ? તો ઓનલી થિંગ કે એને જરાક કહીએ ને ડિસ્કાઉન્ટ મળે સમ્યક દ્રષ્ટિને. પેલી નરક સુધી જવા. ના, સમ્યક દ્રષ્ટિ જીવ નિગોદમાં જઈ શકે? ક્યાં જઈ શકે? સમ્યક દ્રષ્ટિ જીવ નિગોદમાં જઈ શકે? હા, ન જઈ શકે. ના ના ના, એ પંચેન્દ્રિયમાં જ જશે. પંચેન્દ્રિયમાં પણ અગર એને આયુ કર્મ બાંધી લીધો હોય પહેલેથી, સપોઝ તિર્યંચ બાંધી લીધું હોય, દવા થઈ લેવાની હતી. તો પછી એ જશે ભોગભૂમિમાં, અને ભોગભૂમિમાં પણ ત્યાં પુરુષ બનશે. અને જો નરક નું હશે તો પેલી નરકમાં જશે ને. પેલી નરક, રાઈટ? તો નરક હશે તો ત્યાં સુધી જશે, પણ એવું નથી કે કહીએ ને, વોટ વોઝ યોર ક્વેશ્ચન? સોરી. નિગોદમાં તો ના જાય. નિગોદમાં ન જાય. દૂધમાં તો સાવ બધું જ બંધ થઈ જાય ને. તિર્યંચ ગતિને બંધ બાંધ્યો હોય ને તો ભોગભૂમિમાં પશુ બને, પણ ને મન તો રહેવાનું જ છે જયદીપભાઈ, મન તો કારણ કે હવે એને અનુભૂતિ કરવાની છે ને હર 6 મહિને. અગર ક્ષાયિક હોય તો, ક્ષમિક હોય તો અલગ વાત છે, એને મેન્ટેન કરવાનું છે હર 6 મહિને અનુભૂતિ અનુભૂતિ અનુભૂતિ. મન જોશે એને, એટલે એ નિગોદમાં ન જ જઈ શકે. નેહલબેન, શ્રેણિક રાજાએ સાતમા નરકનું બંધ બાંધ્યો હતો,
પછી પેલા નરકમાં આવી ગયા ને. હા રાઈટ. હા હા એટલે એ વાત એમ છે કે તમે જો કોઈ એવો કાર્ય કર્યો હોય તો સજા તો ભોગવવી પડશે. સજામાં તમને ડિસ્કાઉન્ટ મળશે પણ સજા ભોગવવી પડશે. કરવી તો પડશે જ. ઓકે, તો એવું નથી કે એવું પણ થાય છે કે તમારી સજા ઓલી થઈ જાય, શું કહેવાય, પાપ પાપ આખું પુણ્યમાં પણ કન્વર્ટ થઈ જાય છે. પણ એ બધા કર્મ ટુ કર્મ ડિપેન્ડ કરે છે. હવે તમે નિકાચિત કર્મ કે એવા કોઈ બાંધી લીધા હોય કે એનું ફળ તમે ભોગવ્યા વગર રહેવાય નહીં, તો પછી તમારે ભોગવવું પડે. તો દેટ ઇઝ વાય વી હેવ ટુ બી વેરી કેરફુલ કે હું કેવા ભાવ કરું છું. ઓવર એક્સાઇટ થઈને કે ઓવર ઇન્વોલ્વ થઈને એવું કોઈ કાર્ય આપણે નહીં કરવું. તો એટલું તો આપણે સાવચેતી રાખવી. અને સપોઝ આપણા પરિણામ પડતા દેખાય તો આપણે બારમાં સાધન લઈ લેવા, ભક્તિ ચાલુ કરી દેવી, કોઈ સ્ટોરી સાંભળવી, કોઈ સાધર્મી સાથે વાત કરવી, કા સ્વાધ્યાયની બુક ઉપાડી લેવી. ધ મોમેન્ટ મને મારા પરિણામ પડતા દેખાય ત્યારે મારે બુદ્ધિપૂર્વક આ સાધનો લઈ લેવા. પછી જેવી આપણે મેન્ટલ પોઝિશન બહુ એક્સ્ટ્રીમ લેવલ પર હોય તો ભક્તિ સાંભળી લેવી કે સ્ટોરી સાંભળી લેવી કે બસ હવે મને હું વાંચીશ તો મને તો એ નહીં ગળે ઉતરે. અને જો તમને ફાવતું હોય વાંચવાથી તમને શાંતિ મળતી હોય તો વાંચો. બટ વેરેવર તમને એવું લાગે તો તમે તમારું એટલે કહીએ ને, એક રેડી રાખવાનું રોડમેપ કે મારું હા આવું પરિસ્થિતિ થાય તો મારે શું કરવું, એમરજન્સી પ્લાન. બરાબર. ઓલવેઝ. હમ. કોઈને પ્રશ્ન? સોરી 5 મિનિટ્સ એક્સ્ટ્રા થઈ ગઈ. નહીં. ઓકે, હું રેકોર્ડિંગ સ્ટોપ કરું.